હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું રિયાંશના વ્લોગમાં. તો જો અત્યારે 2 જેવો ટાઈમ થઈ ગયો ને રિયાંશભાઈ સૂઈ ગયા છે. તો ચાલો બ્લોગ ચાલુ કરી દઈને આ બધી વસ્તુ તમને બતાવી દઉં, કેમ કે કાલે આપણે રવિવારીમાં ગયા હતા તો એમાંથી બધી વસ્તુ લઈને આવ્યા હતા. ચાલો તમારી સાથે શેર કરું. તો જો પહેલાં તો આપણે આ કપ લાવ્યા છીએ, કેમ કે કાચના રિયાંશભાઈ રહેવા નથી દેતા, એટલે આ 5 કપ લીધા છે. જો આવા કાક છે. 2 આપણે કાંટા ચમચી લીધી છે, કેમ કે રિયાંશભાઈ મેગી કે એવું ખાતા હોય એટલે એને જરૂર પડે. ને બીજું શું લીધું છે, એક આ બ્રશ લીધું છે રિયાંશ માટે, એક આ ભાઈનું રમકડું લીધું છે. રિયાંશભાઈને તો કેટલા રમકડા છે તો એને લેવા જોઈએ. જો આવું આ તો જૂનું છે. જો એક આ સોયને દોરો લીધો છે, સોય પણ લીધી. આ ગાઈસ બધું 5-5 રૂપિયાની વસ્તુ આવે છે રવિવારીમાં. જો આ પણ 5નું, આ પણ 5નું, આ બધા કપ પણ 5-5ની, બધી વસ્તુ મતલબ 1-1 5-5 રૂપિયાની એવી કાંક આવતી. આપણે એક શિંગાર લીધી છે. હવે જો આમાં કટલેરી લીધી છે. જો આ બટરફ્લાયવાળું આ બહુ જ પિન નીકળી છે, તો મેં લાવ એક ટ્રાય કરું કેવું લાગે છે. એક આ લીધું છે, આ 10નું આવ્યું છે, 5નું નહીં. બીજું બધું 5-5નું છે. જો આ એક બક્કલ લીધું છે, આ પણ 5નું છે. આપણે એક મહેંદીનો કોન લીધો છે, આ પણ 5 રૂપિયાનું. જો રિયાંશભાઈ થોડો ચાંસોલી કરી દીધી છે. ને આપણે આ નાના નાના ડેલી વેર માટે બુટ્ટી લીધી છે. એક આ લીધી છે. બીજા આપણે આ રિયાંશભાઈ માટે રૂમાલ લીધા છે. આ પણ 5-5 રૂપિયાના રૂમાલ છે, તો આ પણ લઈ લીધા છે. એક જો આ પિન લીધી છે, કેમ કે આ પિનું ગમે એટલે લઈને હોય જ નહીં, ત્યારે જોવે ને ત્યારે ખોવાઈ જ ગયું. તો મેં લાવ એક પેકેટ લઈ લઉં, કેમ કે 5 રૂપિયાનું આવે એટલે લાવો લઈ લઉં મેં કીધું. ને બીજું એક આ ગળામાં પહેરવાનું છે. જો આવું કાંક છે, જીન્સ કે એવું કાંઈ પહેરી તો સારું લાગે, હાર્ડવાળું છે. અને આ 20 રૂપિયાનું આવ્યું હતું. અને જાજા તો ગાઈસ મારે બક્કલ જ જોઈએ, એટલે મેં બક્કલ જ લીધા છે. જો 5-5 રૂપિયાનું. એક આવું છે, એક આવું છે. એક આપણે આ નેલ પેન લીધી છે, આ 10 રૂપિયાની છે. એક શિંગાર આ બીજી આપણે લીધી, આ પણ 5 રૂપિયાની છે. કેમ કે સુકાઈ જાય કે રિયાંશભાઈ ખોલી નાખે એટલે આપણે જોઈએ બીજી. એક આ લીધું છે, અત્યારે આ બહુ ટ્રેન્ડિંગ ચાલે છે, તો આ 10નું આવ્યું હતું એટલે મેં લાવ લઈ લઉં. બીજું એક આ નેલ પેન લીધી છે. આપણે ડેલી વેર માટે પાટલા લીધા છે, કે એવા કોઈ ડ્રેસ હોય તો પણ ચાલે અને ડેલીમાં પણ ચાલે, કેમ કે સાદા ને સિમ્પલ છે એટલે. બીજું શું છે, જો આ એક નાનું અમથું લીધું છે, કેમ કે આપણે વાળ ધોયા હોય તો ખુલ્લા રાખ્યા હોય એટલે હાલે નાનું અમથું. ને એક આપણે બુટ્ટી લીધી છે ગાઈસ, આવી કાંક છે. ગાઉન કે એવું કાંક પહેરવું હોય તો લગ્ન પ્રસંગમાં સારું લાગે, એટલા માટે એક લોંગ લીધી છે. આમથા તો હું જાતી નથી, પણ બહુ ટાઈમ પછી જવાનું થાય એટલે જાજી શોપિંગ કરી નાખી. એક આ નેલ પેન લીધી છે, કેમ કે જાજી તો હું રેડ જ લગાવું છું. આ 5 રૂપિયાની હતી, મેં લાવ લઈ લો. નેલ પેન તો સુકાઈ પણ બહુ જાય છે, લાવ એક લઈ લો. એક આ લિપસ્ટિક લીધી છે, આ પિંક કલર ઉપર છે. જો ગાઈસ એક આ મંગળસૂત્ર લીધું છે, આ પણ ડેલી વેરમાં ચાલે. આ 60 રૂપિયાનું આવ્યું હતું એટલે લાવ લઈ લઉં. આપણા જો બક્કલ જ ખૂટતા ને, એક આ પણ બક્કલ લીધું છે. અને આમાં આપણે એક મંગળસૂત્ર લીધું છે, એ પછી બતાવું. આમાં શું છે, જો આ પણ એક નેલ પેન લીધી છે. આ રિયાંશભાઈ માટે ચડ્ડો છે, નાનું ટી-શર્ટ રિયાંશભાઈએ થોડુંક ખરાબ કર્યું હતું એટલે જો સામે સુકાય છે. જો આ બધા એની માટે લીધા છે એટલે એ ત્યાં સુકાય છે. અને બીજું
એક આ રિયાંશ માટે ટી શર્ટ લીધું છે, કેમ કે આ ત્યાં 10-10 રૂપિયાના આપતા હતા. મેં લાવ લઈ લઉં, ક્યારેક પહેરાવા થાય. એક આ મારા માટે લેગીસ લીધી છે, આ પણ 10 રૂપિયાની છે. અને એક આ કુર્તી લીધી છે, આ પણ 10 રૂપિયાની જ છે. જો આવી કાક છે. ઓ ગાઈસ, આવી કાક કુર્તી છે, આખામાં આવી ડિઝાઇન છે ને અહીંયા ક્યાંય છે. મને સારી લાગી તો મેં લાવ લઈ લઉં, ચાલુમાં હાલે આપણે. ને આમાં આપણે નવા કપડાં લીધા છે, તો ચાલો બતાવું તમને. પેલા કાઢી નાખું પછી બતાવું. થાય તો રિયાંશભાઈ જાગી જાય એટલે મેં કીધું લાવ પેલા પ્લાસ્ટિક કાઢી નાખું. જો આ રિયાંશ માટે આ નવા લીધા છે. આ ચડ્ડો ટી શર્ટ લીધા છે. આ કાક 300ની કે 200ની જોડી એમ કાક આવી, કેમ કે અત્યારે ઉનાળો આવી જશે, હવે ઠંડી વહી ગઈ એટલે મેં કીધું ચાલે પહેરાવવામાં. તો જો આ એ શર્ટ ને ચડ્ડો છે અને આ ટી શર્ટ ને ચડ્ડો છે. જો આવો કાક આપણે આ ચડ્ડો છે અને આ ટી શર્ટ છે. જો આવું કાક પ્લેન ટી શર્ટ છે અને સારું છે, તો મેં કીધું લાવ લઈ લો. જો એ ટી શર્ટની જોડી પણ સારી છે. અને આ આપણે રિયાંશના પપ્પા માટે લીધા છે મોજા, કેમ કે આ એ શૂઝ પહેરે તો એમાં હાફ જ પહેરે, તો આ 10-10 રૂપિયાના આપતા હતા તો મેં લાવ લઈ લઉં. ને આ રિયાંશ માટે એક જોડી, આ પણ 10 રૂપિયાના જ આવ્યા છે, કેમ કે હવે શિયાળો જવા આવે એટલે મોજા સાવ સસ્તા થઈ જાય. અને આ મેં મારા માટે નવી કુર્તી લીધી છે 200 રૂપિયાની, તો જો હું તમને ખોલીને બતાવું. જો ગાઈસ આવી કાક છે. અને આમાં બ્લેક લેગીસ લેવી જોશે અને થોડીક મોટી પણ છે. મેં થોડીક ફિટિંગ કરાવી નાખી, મને બહુ જ ગમતી હતી એટલે મેં કીધું લાવ લઈ લઉં. જો એલ સાઇઝ છે, મારે તો એચ કે એમ જોઈ પણ નાની સાઇઝ નહોતી એટલે મેં કીધું લાવ લઈ લઉં. મેં કીધું સારી લાગશે ને 200 રૂપિયામાં જ હતી એટલે મેં લાવ સારી જ લાગે છે તો લઈ લઉં. આ આખો થેલો ભરીને આપણે બકાલું લાવ્યા છીએ, તો ચાલો હું તમને બતાવું. જો આ 10 રૂપિયાના ધાણા, બધી 10-10નું લાયા જ, કોક જ વસ્તુ જાજુ બીજું લાવ્યા છે. જો આ લીલી ડુંગળી લાવ્યા છે, આ પણ 10 રૂપિયાનું જબલું. આ આપણે તીખી મરચી લીધી છે, દાળ કે શાકમાં તો નહીં પણ ભાતમાં કે આમ ચાલે, તીખી થોડીક હોય એટલે ચાલે. જો આમાં આપણે મકાઈ લીધી છે. જો ટેટી છે આવી કાક અને મકાઈ છે, તો આપણે ટેટી ને મકાઈ લીધી છે, કેમ કે રિયાંશભાઈને બહુ ભાવે એટલે મકાઈ લીધી. આપણે મોળા મરચાં લીધા છે, આપણે કોબી લીધી છે, કેમ કે ત્યાં સસ્તું મળે એટલે જાજુ લઈ લઈ તો ચાલે. આ છે પાલક, આ લીધું છે દૂધી પણ સારી, અમે દૂધી દાળ બનાવીએ તો શાક તો ન ખાય પણ દૂધી દાળ ખાય. આ લીંબુ લીધા છે, આ પણ 10 રૂપિયાનું જબલું. જો આ પણ ખોલી નાખ્યું શ્રીયાંશભાઈ, એને ભાઈને લેમન જ્યુસ પીવું હોય ને એટલે. જો આ રીંગણા લીધા છે, આટલા રીંગણા આવ્યા છે.
બીજું શું છે, આ શક્કરિયા લીધા છે. રિયાંશને શક્કરિયા અને મકાઈ તો એટલી ભાવે કે મમ્મા મક્કા ખાવી છે, મકાઈ. અને બીજું આપણે આ ગુવાર લીધો છે, આ પણ 10 રૂપિયાનો છે. તો એક આ લીધું છે. આ લીધા છે આપણે વટાણા, કેટલી વસ્તુ છે ગાઈસ. આ લીધું છે ભીંડો. અને હવે આપણે ખાલી કરી નાખી શું છે હવે. જો આમાં પણ વટાણા છે અને આ છે વાલો. તો આવી કાંક આપણી ખરીદી હતી, જોઈ લો. એટલી વસ્તુ આપણે લીધી છે. થોડીક આ બાજુ પણ પડી છે અને અહીંયા પણ છે. જો રિયાંશભાઈ તો સૂતા છે. તો ચાલો ગાઈસ, હવે કાલે મળીશું, કેમ કે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો તમે કહેજો કે તમને અમારી રવિવારીની ખરીદી કેવી લાગી. સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલ મળીશું નવી સવાર નવા દિવસ સાથે. બાય બાય.